નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંશી આશર. આજે જ્યારે પ્રોપર્ટી માર્કેટમાં નવી પ્રોપર્ટીના ભાવ ઘણા વધી ગયા છે અને પ્રોપર્ટીની ઓવર સપ્લાયના પણ ઇશ્યુઝ સામે આવી રહ્યા છે, તેવામાં હવે રીસેલ પ્રોપર્ટી માર્કેટ કેવું છે તે જણાવવા માટે અને સાથે દર્શકોની સમસ્યાનું સમાધાન આપવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સ્પેસ મેનેજમેન્ટના સીઈઓ પ્રતીક ગજ્જર. સ્વાગત છે સર તમારા શો પર. સૌપ્રથમ તમને પૂછવા માંગીશ કે રીસેલ પ્રોપર્ટીની હાલમાં પરિસ્થિતિ કેવી જોઈ રહ્યા છો તમે? એટલે તમારો આઈ થિંક પ્રશ્ન એ છે કે રીસેલ પ્રોપર્ટી લેવાય કે એનો શું અભિપ્રાય છે? જી, ઓવરઓલ કેવી લાગી રહી છે માર્કેટ? જરૂર તમે ઓવરઓલ માર્કેટ સારું છે. રીસેલ પ્રોપર્ટીઝ ઇનફેક્ટ એ લોકો માટે આઈડિયલ છે જે લોકો એક પર્ટિક્યુલર બિલ્ડિંગ કે લોકેશન કે જ્યોગ્રાફિકલ એરિયામાં પ્રોપર્ટી લેવા માંગે છે. એનું લેવાનું કારણ ઘણા હોઈ શકે, જેમ કે એમના ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ એ જ પ્રોપર્ટી કે એની વિસિનિટીમાં રહેતા હોય તો એ લોકો નજીક રહેવા માંગતા હોય. બીજું કે સપોઝ કમર્શિયલ પ્રોપર્ટી લો તો સપોઝ કોઈ એવો એક ડેન્સ એરિયામાં એક રિટેલ લોકેશન, ઘણા એરિયાઝ એવી રીતના વખણાતા હોય છે કે કોઈ જ્વેલરી હબ બની જાય છે કે કોઈ કાપડનું માર્કેટ થઈ જાય છે કે કોઈ એક રિટેલ માર્કેટ એસ્ટાબ્લિશ થઈ જાય છે. તો એ પર્ટિક્યુલર લોકેશનમાં કોઈ બિઝનેસ કોઈને જમાવવું હોય તો એ પર્ટિક્યુલર ઓપ્શન રીસેલ સિવાય કોઈ ઓપ્શન હોય નહીં એમની પાસે, કારણ કે ઘણી જૂના એરિયા હોય કાં તો વિકસિત એરિયા હોય કે એમાં ઓલરેડી કોઈ અવેલેબિલિટી હોય નહીં કે નવા ડેવલપમેન્ટ ના થતા હોય, તો તમારી પાસે કોઈ ઓપ્શન નથી કે રીસેલમાં કોઈ યુનિટ કે શોપ કે તમે ઓફિસ લઈ શકો. એના સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન રહે જ નહીં. તો એના લીધે ઘણા એરિયાઝમાં રીસેલ માર્કેટ ઘણું સારું છે અને ઘણા ડેવલપમેન્ટમાં રીસેલમાં ઇનફેક્ટ પ્રાઇસીસ પણ વધારે હાઈ હોય છે. જી, એટલે તમારા મત મુજબ રીસેલ માર્કેટમાં પ્રોપર્ટી ખરીદી કરવી જોઈએ કે પછી જે ફર્સ્ટ હેન્ડ પ્રોપર્ટી છે એમાં જ ખરીદી કરવી સારી રહે? એટલે ઇટ ઇઝ અ ચોઇસ, કારણ કે તમારે કોઈ કેવું છે કે કોઈ પર્ટિક્યુલરલી ડેન્સ એરિયામાં નવા ડેવલપમેન્ટ થતા નથી. દેર ઇઝ નો લેન્ડ અવેલેબલ કે નવું ડેવલપમેન્ટ થઈ શકે. તો તમારી પાસે સપોઝ એ જ વિસિનિટીમાં તમારે રહેવું હોય કે તમારે ત્યાં બિઝનેસ કરવો હોય તો તમારે રીસેલ સિવાય કોઈ ઓપ્શન મળે જ નહીં. જી, તમે ડેફિનેટલી ઇફ દેટ ઇઝ યોર ચોઇસ, તમારે એ ઓપ્શન સિવાય તમે કશે પ્રોપર્ટી લઈ જ ના શકો. જી, અને સાથે જ કેમ કે તમે કહી રહ્યા છો કે એક ચોઇસ છે, તો હું તમને પૂછવા માંગીશ કે રીસેલ પ્રોપર્ટી માર્કેટમાંથી જે પ્રોપર્ટી ખરીદ કરવાના જે ફાયદા છે અને ગેરફાયદા કયા છે, તો એના ઉપર આપણે ચોઇસ બી ડિપેન્ડ કરે છે કે ખરીદવું જોઈએ કે ના ખરીદવું જોઈએ. એટલે એડવાન્ટેજીસ તમને કહું તો રીસેલમાં તમે પ્રોપર્ટી સપોઝ જો લો છો તો ઇટ ઇઝ અ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ પ્રોપર્ટી છે. તમે કરંટ ત્યાં જે પણ લોકો રહે છે, તમારા નેબર્સ છે કે આજુબાજુમાં જે રિટેલ યુનિટ્સ છે, તમે ફીડબેક પણ લઈ શકો કે સોસાયટી કેવી છે, કે જેન્ટ્રી શું છે, એમ્યુનિટીઝ શું છે. નેબર તમને જોઈને જ લો છો. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. કન્સ્ટ્રક્શન ક્વોલિટી તમે જોઈ શકો છો, તમે પરખી શકો છો. પ્રોપર્ટી ઇઝ રેડી ટુ મૂવ છે, એટલે દેટ ઇઝ એન એડવાન્ટેજ. તમારે કોઈ વેટ નથી કરવાનું કે પ્રોપર્ટી બિલ્ટઅપ થશે, ઇટ્સ ઓલરેડી ધેર. બિઝનેસીસ માટે અગેન લોકેશન એક એડવાન્ટેજ હોય છે. ઘણા બિઝનેસીસ માટે તમને સાઇનેજ જોતું હોય છે, તમને ફૂટફોલ્સ જોતા હોય છે. તો એ those are the particular advantages. Disadvantages એ છે કે યુઝ પ્રોપર્ટી છે તો ઓબ્વિયસલી યુઝ પ્રોપર્ટીની જોડે તમને વેર એન્ડ ટેર થયેલી પ્રોપર્ટી મળશે, વપરાયેલી પ્રોપર્ટી હશે. એટલે ઘણા વર્ષ જો જૂની પ્રોપર્ટી હશે, ઘણા વર્ષો જૂની હશે તો એમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ પણ હશે. ઘણા બધા લીગલ કોમ્પ્લિકેશન પણ હોઈ શકે, ઇન ધ સેન્સ કે ઘણીવાર આપણે જોઈએ છે કે જૂની પ્રોપર્ટીઝ હોય છે તો એના લીગલ પેપર્સ ક્લિયર નથી હોતા. ઘણા બિલ્ડિંગ પરમિશન્સ, બીયુ પરમિશન, જેમ કે ઘણા બહુ જૂની પ્રોપર્ટીઝમાં ઘણી કેસીસમાં નથી પણ હોતા. એટલે એ કોમ્પ્લિકેશન્સ, ધોઝ આર ધ ડિસએડવાન્ટેજીસ. જી, ને સાથે જ રિટેલ પ્રોપર્ટી જ્યારે આપણે ખરીદતા હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ ઓબ્વિયસલી તમે જે જે એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી ઓનર છે એમની જોડે તમે બધા પ્રોપર્ટી રિલેટેડ ડોક્યુમેન્ટ્સ તમે ઓબ્વિયસલી લેશો ને પરખશો. પણ એ પરખવાનું કામ ફ્રેન્કલી સ્પીકિંગ એક સીઝન કે સારા પ્રોપર્ટી લોયરનો છે. તમારો પ્રોપર્ટી ઓનર કે તમારો પ્રોપર્ટી બ્રોકર કે કન્સલ્ટન્ટ એમાં બહુ લિમિટેડ રોલ નિભાવી શકે, કારણ કે એક લીગલ એક્સપર્ટ જે પ્રોપર્ટી લોમાં એક્સપર્ટ છે એ જ પ્રોપર સરખી રીતના
ડોક્યુમેન્ટ્સ પરખી શકશે, એની લીગેલિટી અને શું કહેવાય આપણે માર્કેટેબિલિટી કે એના વિશે કંઈ અભિપ્રાય આપી શકે. એ અસેસમેન્ટ કર્યા પછી જ તમે આગળ વધી શકો. જી, એટલે લીગલ પેપર્સ અને સાથે જે તમારા લોયર હોય એના પાસે તમે ચકાસો જે પોતાના પેપર્સ છે, ત્યારબાદ જ તમને રીસેલ પ્રોપર્ટી ખરીદવી જોઈએ, કેમ કે ઘણા એવા કેસીસ બી થાય છે જ્યાં પેપર્સને સંબંધિત કેટલા પ્રોબ્લેમ્સ ને ઇશ્યુઝ ઊભા થતા હોય છે. ને સાથે જ નવી પ્રોપર્ટીની કિંમત અને રીસેલ પ્રોપર્ટીની કિંમતની વાત કરીએ તો એમાં કેટલો ફરક પડે છે? આપણે જેમ આપણે કહીએ છીએ કે રીસેલ પ્રોપર્ટી છે કે સેકન્ડ સેલ, તો ઘણીવાર આપણને એવું લાગે છે કે બિકોઝ ઇટ ઇઝ અ રીસેલ પ્રોપર્ટી કે સેકન્ડ સેલ છે તો પ્રાઇસ ઓછી હોવી જોઈએ. પણ અગેન બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે. જેમ કે એક ડેન્સ એરિયામાં ઘણીવાર તમે રિટેલ શોપ લેશો તો ઇટ માઇટ બી મોર એક્સપેન્સિવ કે વધારે મોંઘું ડેવલપિંગ એરિયામાંથી, કારણ કે ઓલરેડી એક બિઝનેસ ત્યાં એસ્ટાબ્લિશ થયેલો છે, ફૂટફોલ્સ ઓલરેડી છે, તો એનું પ્રાઇસ વધારે હશે. ઘણીવાર આપણે સારા નામિત સોસાયટીઝ છે, અપાર્ટમેન્ટ્સ છે કે બંગલોની સોસાયટીઝ છે જેનું નામ થઈ ગયું છે, એક જેન્ટ્રી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, એક ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન એસ્ટાબ્લિશ થઈ ગયું છે, તો એમાં પ્રાઇસીસ નવી પ્રોપર્ટી કરતાં પણ વધારે હોય છે. તો સેકન્ડ સેલ કે રીસેલ પ્રોપર્ટીઝના પ્રાઇસીસ ફ્રેન્કલી બહુ સબ્જેક્ટિવ હોય છે. અલ્ટિમેટલી લોકેશન, ક્વોલિટી ઓફ જેન્ટ્રી, મેન્ટેનન્સ ઓફ બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધ પ્રાઇસિંગ ઓફ અ સેકન્ડ સેલ ઓર રીસેલ પ્રોપર્ટી. છે એટલે પ્રાઇસિંગ એક વાત છે જ્યાં તમને ધ્યાન રાખવું જોઈએ કે કેટલો પ્રાઇસમાં ફરક આવે છે. અને જનરલી આપણે વાત કરીએ તો જેટલા રિજન્સ છે એમાં એક ફરક પડી જાય છે રીસેલ પ્રોપર્ટીની વેલ્યુ અને સાથે જ નવા જે પ્રોપર્ટી છે એની વેલ્યુમાં પણ. સાથે જ અમદાવાદની વાત કરીએ તો હવે આપણે જોઈ રહ્યા છે કે ઘણા એવા ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ્સ, જેમ કે BRTSની સુવિધા આવી ગઈ છે, સાથે જ મેટ્રો પ્રોજેક્ટ્સની પાઇપલાઇનમાં પણ હવે આપણે જોઈએ છીએ કે પાઇપલાઇનમાં છે આ પ્રોજેક્ટ, અને સાથે જ હાલમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારો કરવા માટે ઘણા એવા પ્રોજેક્ટ્સ આવતા જોવા મળી રહ્યા છે. તો તમને શું લાગે છે કે આ પછી રીસેલ પ્રોપર્ટીની જે માર્કેટ છે એ હવે કેવું જોઈ રહ્યા છે અને કેટલો ઇમ્પેક્ટ આ ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી રહી છે રીસેલ પ્રોપર્ટીમાં? ઇન્ફ્રાસ્ટ્રક્ચર અગેન રોલ તો પ્લે કરશે જ. વિકસિત એરિયાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યાં ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે ત્યાં રીસેલ પ્રોપર્ટીઝ તમને ડેફિનેટલી પ્રાઇસ પકડી રહેશે. હા, ઘણીવાર જે બિલ્ડિંગ પોતે જ જે વેલ મેન્ટેન ના હોય, ક્વોલિટી મેન્ટેન ના થઈ હોય, રિપેર મેન્ટેનન્સ ના થયું હોય, તો એમાં અમે જોયું છે કે રીસેલ પ્રાઇસીસ બહુ મળતા નથી. નવા પ્રમાણે ખાસો વેરિએશન રહે છે પ્રાઇઝિંગમાં, ઇન ધ સેન્સ કે પ્રાઇસીસ ઘણા ઓછા હોય છે કમ્પેર ટુ ન્યૂ પ્રોપર્ટીઝ. પ્રાઇસીસ અમદાવાદમાં આપણે જોઈએ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય છે તો ત્યારબાદ આપણે જોઈએ કે એમાં જે પર્ટિક્યુલર એરિયામાં અગર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે છે તો ત્યાં એની વેલ્યુ પણ વધતી દેખાય છે. સ્પેશિયલી જેમ અમદાવાદની વાત કરી તો ત્યારે બી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આટલું બધું ડેવલપમેન્ટ થાય છે તો રીસેલ પ્રોપર્ટીના ભાવ પણ હવે વધતા જોવા મળી શકે છે. અને હવે ટાઈમ થયો છે આપણા દર્શકોનો સવાલનો. સૌથી પહેલાં આપણી સાથે જે ઈમેલ આવી રહ્યો છે યોગેશજીનો આવી રહ્યો છે અને એમનો સવાલ છે કે મારે અમદાવાદમાં ન્યૂ છેડા ચાંદખેડા વિસ્તારમાં એક 2 BHK પ્રોપર્ટી ખરીદવી છે. શું હાલમાં આ સમય વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદવા માટે યોગ્ય સમય છે કે નહીં? કરન્ટલી અમદાવાદમાં બાયર્સ માર્કેટ છે, એટલે અમદાવાદમાં ગમે તે એરિયામાં તમે પ્રોપર્ટી પરચેસ કરો, ઇટ ઇઝ અ ગુડ ટાઈમ ટુ બાય. નવી સ્કીમ્સ, નવા એક રેસિડેન્શિયલ અફોર્ડેબલ હાઉસિંગ ઝોન પણ સરકારે ડિક્લેર કર્યું છે. એમાં નવા એરિયાઝમાં પણ અફોર્ડેબલ હાઉસિંગ ઘણા ડેવલપર્સ બનાવી રહ્યા છે. એટલે તમે જો આ તમારા કોલરને કે તમે જેમને ઈમેલ કર્યો છે એમને જો 1.5 થી 2 વર્ષનું ટાર્ગેટ હોય કે પ્રોપર્ટી પરચેસ કરવાનું, તો આ નવા અફોર્ડેબલ ઝોન્સમાં પણ એ ડેફિનેટલી કન્સિડર કરી શકે છે. જી, એટલે આ હતા તમારી સમસ્યાનું સમાધાન. સાથે જ હવે બીજા જે આપણી સાથે જોડાઈ રહ્યા છે ફોન ઉપર એ છે રાજેશ આહિર, કચ્છથી જોડાઈ રહ્યા છે. જી રાજેશજી, શું સવાલ છે તમારો? હા, હું અંજાર કચ્છથી રાજેશ કાનજી બલદાણિયા બોલું છું. જી, શું સવાલ છે તમારો? હા, મારે જે અમદાવાદથી દૂર હજી ગોરેલા રોડ પછી આ સ્માર્ટ સિટી બને છે, તો ત્યાં કને આકૃતિ ગ્રીન કરીને પ્રોજેક્ટ છે.
તો એ લોકો ઓપ્શનથી આપે છે 5 વર્ષ પછી આપણે એ પ્લોટ આપી દઈએ, એમાં હપ્તે ભરવાના હોય છે. 8 લાખ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. તો એ આપણે કેટલું લીગલ છે, અને પાછા શું એ લોકો પ્લોટના પૈસા બી પાછા આપી દે ને પ્લોટ બી આપે છે. અને શું પ્લોટની કિંમત શું છે? સમથિંગ 8 લાખ જેવું થાય છે. જી, શું જવાબ આપશો તમે? જી પ્રતીકજી. આમનો જે પ્રશ્ન છે એમાં એવું દર્શાવે છે કે એમને એક પર્ટિક્યુલર પ્રાઇસ ડેવલપરે આપી છે અને એમાં એમને કંઈક 2 ઇન્સ્ટોલમેન્ટ પ્લાન આપ્યા છે, અને એમાં એકમાં આઈ થિંક એવું પણ પ્લાન આપ્યું છે કે ઇનિશિયલ પેમેન્ટ કર્યા પછી ડેવલપર બધા જ પૈસા ઇન્સ્ટોલમેન્ટમાં એમને રિફંડ કરશે અને પ્લોટ આમ જોવા જઈએ તો ફ્રી એમને મળશે, ફ્રી ઓફ કોસ્ટ. આ કેસમાં મારું એક ખાલી સિમ્પલ એડવાઇસ રહેશે કે ડેવલપર પાસે જો એક બેઝિક પ્રાઇસ માંગી શકે કે સપોઝ એ ફૂલ પેમેન્ટ કરે છે એકી સાથે, તો એ કેસમાં ડેવલપર બેઝિક ડિસ્કાઉન્ટ કેટલું આપશે, તો એના પરથી એક અંદાજો આવી જશે કે બેઝિક વેલ્યુએશન પ્રાઇસ પ્રોપર્ટીની શું છે. એ પછી જ એમને જે ડેવલપરે બીજા 2 ઓપ્શન આપ્યા છે એમાં કોઈ આપણે ડિસિઝન લઈ શકાય, કારણ કે બંને પ્લાનમાં વેરિએશન ઘણો છે, એટલે પ્રોપર્ટીની બેઝિક એક પ્રાઇસ બહાર નથી આવતી. એટલે જો એક ડેવલપરને સિમ્પલી એટલું જ પૂછી શકે કે ફૂલ પેમેન્ટ કરવાથી બેઝિક ડિસ્કાઉન્ટ કેટલું ડેવલપર આપે છે, પછી જ આમાં કંઈ આગળ ડિસિઝન લેવું જોઈએ મારા હિસાબે. જી, કેટલો ડિસ્કાઉન્ટ આપે છે તમને ડેવલપર, ત્યારબાદ એ જે ડિસ્કાઉન્ટ છે એના બેસિસ પર જ તમે એક નિર્ણય લઈ શકો છો કે જો તમને આ પ્લોટ ખરીદવું જોઈએ કે ના ખરીદવું જોઈએ. એ સાથે જ હવે ઈમેલ પર આપણા બીજા ક્વેશ્ચન જાણી લઈએ તો ઉપેન્દ્ર સિંહનો ઈમેલ આવ્યો છે, જે પૂછી રહ્યા છે, જેમનો સવાલ છે કે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં દેવનંદન સુપ્રીમમાં એક 2 BHKનો ફ્લેટ બુક કરાવ્યો છે અને આ ફ્લેટની કિંમત લગભગ 18 લાખ રૂપિયા છે. શું આ વિસ્તારમાં આ ભાવે પ્રોપર્ટી ખરીદી શકાય છે અને શું આગળ જતા આ પ્રોપર્ટીનો ભાવ વધવાની કોઈ શક્યતા છે કે નહીં? વસ્ત્રાલમાં જે પ્રાઇઝિંગ છે SP રિંગ રોડની અંદરનો જે વિસ્તાર છે ત્યાં લગભગ 16 થી 17,000 રૂપિયા વારે પ્રાઇઝિંગ છે. મેઇન વસ્ત્રાલ એરિયામાં 18,000 ને એનાથી ઉપર પ્રાઇઝિંગ છે. તો એમને જો એ પ્રાઇસની બેન્ડમાં પરચેસ કર્યું છે તો એક સારું પરચેસ છે. અફોર્ડેબલ સેગમેન્ટ વસ્ત્રાલમાં ખૂબ જ વધી રહ્યું છે, ડેવલપમેન્ટ્સ ખાસા આવી રહ્યા છે. વસ્ત્રાલની એક ખૂબી છે કે એ નારોલ, ઓઢવ, કઠવાડા થી ઘણું નજીક છે, જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, અને બીજું આણંદ ને નડિયાદથી પણ એની કનેક્ટિવિટી સારી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેથી પણ બહુ દૂર નથી એના. અને બીજું ઇન્દોર, ખાસ કર ઇન્દોર મધ્યપ્રદેશથી જે માઇગ્રન્ટ પોપ્યુલેશન જે છે, જે ઇન્ફ્લક્સ આવી રહ્યું છે, એ બાજુ પ્રોપર્ટીઝ વધારે પરચેસ કરે છે. એ જોતા લોંગ ટર્મમાં પ્રોપર્ટી વસ્ત્રાલના એરિયામાં ગ્રોથ સારો દેખાય છે. જી, એટલે વસ્ત્રાલ જે એરિયા છે એમાં એમ તો સારો ગ્રોથ દેખાય છે, પણ તમને જોવાનું રહેશે કે કેટલા ભાવ પર તમને આ જે પ્રોપર્ટી છે, આ જે ફ્લેટ છે એ મળતો જોવા મળે છે. અને સાથે જ હવે જે ક્વેરી આવી રહી છે એ અફોર્ડેબલ હાઉસિંગ પર છે કે અમદાવાદમાં કેટલું સ્કોપ દેખાઈ રહ્યો છે અફોર્ડેબલ હાઉસિંગનું? અફોર્ડેબલ હાઉસિંગનો સ્કોપ ડિપેન્ડ્સ કે કેટલી ઇન્વેન્ટરી એક સાથે માર્કેટમાં આવી રહી છે. ઘણા ડેવલપર્સ છે જે અફોર્ડેબલ હાઉસિંગમાં હવે ડેવલપમેન્ટ કરવા માંગી રહ્યા છે અને ડેવલપમેન્ટ્સ એક પછી એક અનાઉન્સ કરી રહ્યા છે. પણ પોકેટ વાઇઝ ડેવલપમેન્ટ જો થાય તો એ એઝ એ ઇન્ડસ્ટ્રી માટે સારું રહેશે, કારણ કે એક જ પર્ટિક્યુલર લોકેશન પર ઘણું બધી ઇન્વેન્ટરી જો એક સાથે આવી જાય તો એ પણ સેલ્સ એમાં થોડું ડિફિકલ્ટ રહેશે. પણ અત્યારે જે લાગી રહ્યું છે કે જેમ વસ્ત્રાલનો બેલ્ટ છે, વેસ્ટર્ન અમદાવાદનો બેલ્ટ છે, એમાં અમુક પોકેટ્સમાં ડેવલપર એન્ટ્રી લઈ રહ્યા છે. તો અત્યારે જોતા એવું લાગે છે કે ગ્રોથ હેલ્ધી રહેશે. જી, એટલે અફોર્ડેબલ હાઉસિંગમાં પણ અમદાવાદમાં એક સારો ગ્રોથ હોઈ શકે છે એવું પ્રતીકજીનું માનવું છે. એના સાથે જ હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે કુણાલ મહેતા. કુણાલજી, શું સવાલ છે તમારો? હાજી, મારો સવાલ એ છે કે મહારાષ્ટ્રમાં FSI 1.33 થી વધીને 2.56 થવાની હમણાં ખબરો આવી રહી છે, તો શું એ સાચી છે? અને જો એવું કંઈક થાય તો એની અસર શું જોવા મળશે?
જી પ્રતીકજી. FSI નું ઇન્ક્રીઝ મહારાષ્ટ્રમાં ખબર સાચી છે કે નહીં એ તો હવે ડેવલપમેન્ટ ઓથોરિટી એ બહાર પાડશે ત્યારે જ ખ્યાલ આવશે. પણ એની ઇમ્પેક્ટ જો ખરેખર જો વધવાનું હોય તો એનું ઇમ્પેક્ટ ખાસું રહેશે, કારણ કે FSI નું ઇન્ક્રીઝ ડાયરેક્ટ ઇમ્પેક્ટ સૌથી પહેલાં લેન્ડ પર હોય છે. લોજિકલી જો FSI વધે તો લેન્ડ પ્રાઇસ રિડ્યુસ થવું જોઈએ પ્રોપોર્શનેટ FSI ઇન્ક્રીઝથી, પણ એ લો ડેન્સિટી એરિયાઝ માટે સાચું રહે છે જેમાં ખાસ કર કોઈ ખાસ ડેન્સિટી નથી. એમાં જો FSI વધે તો એમાં કંઈ લેન્ડ પ્રાઇસ પર એટલો કંઈ ફરક પડે તો કદાચ પ્રાઇસ થોડું ઘટી શકે. પણ હાઈ ડેન્સિટી એરિયાઝ જેમ કે મુંબઈ છે કે અમદાવાદ છે, અમે જોયું છે કે જેમ FSI જો વધે છે તો એની સાથે લેન્ડ પ્રાઇસ પણ વધે છે, કારણ કે લેન્ડ ઓનર્સ સિમ્પલી લેન્ડના પ્રાઇસ વધારી દે છે પ્રોપોર્શનેટ ટુ FSI ઇન્ક્રીઝ. જી, અને સાથે જ પ્રતીકજી શું લાગે છે અમદાવાદમાં જે FSI તો વધવાની વાત ચાલી જ રહી છે, તો હાઈ રાઇઝ બિલ્ડિંગનું કલ્ચર કેવું લાગી રહ્યું છે અમદાવાદમાં અત્યારે તમને? હાઈ રાઇઝ બિલ્ડિંગનું કલ્ચર અત્યાર સુધી અમદાવાદમાં લિમિટેશન હતું કે આપણે આઈ થિંક 11 થી 12 માળથી વધારે ડેવલપમેન્ટ નહોતા થતા, પણ નવી FSI અને GDCRના બદલાવ પછી 70 મીટર્સની હાઇટની પરમિશન ઘણા રોડ્સ પર સરકારે આપી છે. એના લીધે લગભગ 20 થી 22 માળના બિલ્ડિંગ્સ હવે ઘણા બધા પ્લાન આઉટ થયા છે. એમાં પ્રિડોમિનન્ટલી હાઈ એન્ડ કન્સ્ટ્રક્શન વધારે થવાનું. તમે 2,500-3,000 ફૂટથી વધારે સાઇઝના મકાન બનશે, એટલે હાઈ રાઇઝ જે અકોમોડેશન આવશે એ મોસ્ટલી ટાર્ગેટ થશે અપર મિડલ ક્લાસ અને હાયર. ને હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે નરેન્દ્ર કુમાર અમદાવાદથી. નરેન્દ્રજી, શું સવાલ છે તમારો? જી મેડમ, મારે અમદાવાદ વિસ્તારમાં ₹35 લાખનું રોકાણ કરવું છે, તો મારે સલાહ લેવી છે કે કોઈ સારો પ્રોજેક્ટ અને સારા વિસ્તારની સલાહ જોઈએ છે. જી પ્રતીકજી. એ પર્ટિક્યુલર બજેટમાં સાઉથ બોપલ કરંટ હોટ ફેવરેટ છે. એ પર્ટિક્યુલર ટિકિટમાં ત્યાં એમને ઘણા બધા ઓપ્શન મળી જશે અને એ રેન્જમાં આઈ થિંક દેટ ઇઝ ધી આઈડિયલ લોકેશન ટુ ગો ફોર. જી, એટલે બોપલ એક એરિયા આવી રહ્યો છે જ્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. સાથે જ હવે આપણી સાથે બીજા કોલર જોડાઈ રહ્યા છે, ચિરાગ પિઠોવાલા અમદાવાદથી. શું સવાલ છે તમારો? લાગે છે કનેક્શનમાં પ્રોબ્લેમ છે. આપણે બીજો સવાલ લઈએ જે ઈમેલથી આવ્યો છે જયેશ જેઠવાનો સુરતથી. એમનો સવાલ છે કે મારી પાસે વડોદરામાં ગોરવા વિસ્તારમાં લગભગ 1150 સ્ક્વેર ફીટનો એક 2 BHK ફ્લેટ છે. આ ફ્લેટ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બંધાવવામાં આવ્યો છે અને આ ફ્લેટ વેચવાથી કેટલા ભાવની અપેક્ષા રાખી શકાય છે? મેમ, એ પર્ટિક્યુલર ક્વેશ્ચન થોડું એડ્રેસ કરવું અઘરું રહેશે, કારણ કે એક તો ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રોપર્ટી છે અને બરોડા થોડુંક ઓફબીટ એરિયા થઈ જશે, એટલે આઈ થિંક આઈ રાધર સ્કીપ ધીસ ક્વેશ્ચન. જી, ને સાથે જ હવે બીજી જે ક્વેરી આવી રહી છે એ છે ચિરાગજીને. એમનું માનવું છે, એમનો સવાલ એ છે કે મારા પાસે SG રોડના નજીક એક ઘર લેવું છે. મારું બજેટ 75 થી 80 લાખ રૂપિયા છે. મને 3 થી 4 વર્ષ બાદ આ પ્રોપર્ટીને વેચાણથી સારું વર્તન મળે તેવા કોઈ સારા પ્રોજેક્ટ વિશે જાણકારી આપશો. શું કહેશો પ્રતીકજી? SG હાઈવેથી નજીક જ જો એમને જવું હોય તો આઈડિયલી કાં તો એ મકરબા જે એક એરિયા છે પ્રહલાદનગરથી થોડુંક જ આગળ, એ કન્સિડર કરી શકે. ત્યાં ગોયલ એન્ડ કંપનીની સ્કીમ છે, વિચ ઇઝ અ ગુડ સ્કીમ. એમાં 3 થી 4 વર્ષ રોકાણ કરે તો સારું રિટર્ન મળશે. ઓલ્ટરનેટિવલી એ જ બજેટમાં SG હાઈવેથી થોડુંક દૂર, લગભગ 4 કિલોમીટર આગળ એ સાઉથ બોપલ, જે અગેન મારું પ્રેફર્ડ ડેસ્ટિનેશન છે, એ પણ કન્સિડર કરી છે. સાથે જ પ્રતીકજી બીજા જે કોલર છે એમનું એ ક્વેરી છે કે આખા અમદાવાદમાં એક તો કેવો પ્રોપર્ટીનો અત્યારે સેલ ચાર્જ જે પ્રોપર્ટી મળી રહી છે એ કેટલું રોકાણ કરી શકાય છે, કઈ જગ્યામાં રોકાણ કરી શકાય છે તો સારું રહેશે, અને આગળ જતાં કેટલું વર્તન ખાલી અમદાવાદની પ્રોપર્ટી એટલે કે બિલ્ડિંગ એક જે ફ્લેટ લે છે ત્યાંથી વર્તન મળી શકે છે ફક્ત અમદાવાદમાં ખરીદારી કરવાથી?
એટલે પર્સન્ટેજ વાઇઝ જો રિટર્ન તમે જોતા હો તો તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે તો આરામથી તમે મિનિમમ એટલે કન્ઝર્વેટિવલી સ્પીકિંગ 15 to 20% યર ઓન યર તમને અપ્રિસિએશન મળી શકે. ને સાથે જ કયા એવા નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે જે તમે રેકમેન્ડ કરશો અમદાવાદમાં ખરીદારી કરવા માટે? સાઉથ બોપલમાં ગાલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સિદ્ધિ ડેવલપર્સ છે જે આરોહી બ્રાન્ડ છે એમની, એ તમે કન્સિડર કરી શકો. તમે બીજા કમર્શિયલ ડેવલપમેન્ટમાં તમે એસજી હાઈવે પર there are 3-4 developers who are coming up with new projects, તો તમે એ કન્સિડર કરી શકો. એટલે વેસ્ટર્ન સાઇડમાં તમારી પાસે ઓપ્શન્સ ઘણા મળશે ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. રેસિડેન્શિયલ અફોર્ડેબલ ઝોનમાં પણ ડેવલપમેન્ટ ઈસ્ટર્ન સાઇડમાં થઈ રહ્યું છે, વેસ્ટર્ન સાઇડમાં થઈ રહ્યું છે. ડિફિકલ્ટ ટુ નેમ ડેવલપર્સ કારણ કે ઘણા ડેવલપર્સ છે. તો અત્યારે એઝ આઈ સેડ અર્લિયર એટ ધ સ્ટાર્ટ ઓફ ધ પ્રોગ્રામ, બાયર્સ માર્કેટ છે કે અમદાવાદમાં તમે સારો ડેવલપર સારું પ્રોડક્ટ તમે હાથમાં લેશો તો ડેફિનેટલી તમે લોંગ ટર્મમાં અપ્રિસિએશન મળશે. જી, સાથે જ આપણે વાત કરીએ તો કમર્શિયલ પ્રોપર્ટીઝની પણ જે એક બિલ્ડરનું જે ક્વેરી હતી કે આગળ જતાં કમર્શિયલ ઓલરેડી બિલ્ડિંગ બનાવે છે તો શું લાગે છે એમના કોઈ સારું વર્તન મળી શકે છે? કેમ કે અમદાવાદની સ્પેસિફિકલી વાત કરીએ તો સૌથી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આ સિટીમાં થઈ રહ્યો છે. કમર્શિયલ જો એક બિલ્ડ કરે છે પ્રોપર્ટી તો કેટલું વર્તન આવતા 5 થી 10 વર્ષમાં એમને મળી શકે છે? કમર્શિયલ પ્રોપર્ટી અગેન લોકેશન સ્પેસિફિક છે. તમે શું પ્રોડક્ટ મિક્સ લાવો છો, કેટલું રિટેલ, કેટલું ઓફિસ કરો છો, કે તમે પ્યોર ઓફિસ બિલ્ડિંગ કરો છો, તો એના પર ઘણો ફરક રહે છે. કારણ કે બાયર્સ અલગ ટાઈપના આવતા હોય છે. ઘણા બાયર્સ રિટેલ સ્પેસ અને ઓફિસ સ્પેસ કમ્બાઇન્ડ હોય તો પ્રિફર નથી કરતા. ઘણા બાયર્સ એ પ્રિફર પણ કરે છે. એટલે ઇટ રિયલી ડિપેન્ડ્સ કે કઈ ટાઈપની એ પ્રોડક્ટ મિક્સ લાવવા માંગે છે અને કયો એરિયા એ સિલેક્ટ કરે છે. આઈડિયલી એસજી હાઈવે સ્ટીલ અમદાવાદનો પ્રેફર્ડ ડેસ્ટિનેશન છે ઓફિસ સ્પેસ માટે. રિટેલ સ્પેસ માટે એસજી હાઈવે ઓન એસજી હાઈવે અને ઓફ એસજી હાઈવે, જે આપણે 200 ફૂટ રિંગ રોડ સુધી જતા જે નવા રોડ્સ ખોલ્યા છે એના પર ઘણા બધા રિટેલ ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે. એટલે એ પણ એક પ્રિફર્ડ લોકેશન તરીકે ઉભરી રહ્યું છે. જી, ને સાથે જ ઓલરેડી એક અપ્રિસિએશન આપણે ઓવરઓલ ગુજરાતમાં બી જોયું છે ને અમદાવાદ સિટીમાં બી જોયું છે કે પ્રોપર્ટી રેટ્સમાં ઘણો અપ્રિસિએશન આવતો જોવા મળ્યો છે. શું લાગે છે હાલ સમય એક સારું છે જ્યાં પ્રોપર્ટીમાં એક રોકાણ કરવું જોઈએ કે પછી વેઇટ કરવું જોઈએ? 1 થી 2 વર્ષમાં હજી પ્રોપર્ટીના રેટ્સ નીચે આવી શકે છે? પ્રોપર્ટીના રેટ્સ તો આઈડિયલી ઘટવાની કોઈ શક્યતા લાગતી નથી. લેન્ડ પ્રાઇસીસ દિવસે દિવસે વધી રહી છે. એટલે રાઇટ નાઉ ઇટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ પરચેસ. ઇટ્સ અ બાયર્સ માર્કેટ. આનાથી નીચે પ્રાઇસીસ જવાની શક્યતા જરાય નથી. એટલે યુ શુડ કોઈને પણ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું હોય, ઇટ ઇઝ ધ રાઇટ ટાઈમ. ઇફ યુ હેવ મિસ ધ બસ અર્લિયર, ડોન્ટ મિસ ઇટ નાઉ. જી, અમારા જેટલા બી ક્વેરીઝ હતી અને અમારી સાથે ચર્ચા કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને સાથે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરો અથવા અમારા ઈમેલ એડ્રેસ propertyguru@network18online.com પર તમારો પ્રશ્ન સાથે તમારું નામ લખી જવાબ મેળવી શકો છો અમારા આ શો પ્રોપર્ટી ગુરુમાં. હાલ પ્રોપર્ટી ગુરુમાં બસ આટલું જ. તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.